નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી। જામનગર 78 ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીવાબા જાડેજાએ તેમના જન્મદિવસ નિમિત્તે જનતાની સુખાકારી અને લોક ઉપયોગી કાર્યો કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી। આ ઉજવણીમાં જામનગરના મેયર, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રાજપૂત સમાજના આગેવાન સાથે અન્ય સમાજના પણ આગેવાન, મહંતશ્રીઓ અને મોટી સંખ્યામાં જામનગરના શહેરીજનો જોડાયા હતા અને આ ઉજવણીમાં ભાગ લીધો હતો। ધારાસભ્ય રીવાબાએ 14 જેટલા વિકાસ કાર્યોના લોકો સુધી પહોંચાડી જન્મદિવસની ઉજવણી કરી હતી। આ ઉજવણીમાં આવેલ તમામ મહેમાનો અને જામનગરવાસીઓને ધારાસભ્ય રીવાબા જાડેજાને તેમના જન્મદિવસ નિમિત્તે ફૂલહાર આપી શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા। જેમાં 1000થી વધુ યુવાનો માટે 35 જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું। ગરીબ 5 પરિવારને ઇલેક્ટ્રિક રિક્ષાની ભેટ આપવામાં આવી। સાથે ગર્ભવતી મહિલાઓ માટે પોષણશ્રમ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 2 સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવ્યા। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹17 લાખના ખર્ચે ડોમનું નિર્માણ અને તેનું લોકાર્પણ કરાયું। આવાસ હોમ લોનના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે ₹35 લાખના ખર્ચે સ્થાપિત સોલર રૂફટોપનું લોકાર્પણ કરાયું। આ સાથે તેમના મત વિસ્તાર જામનગર 78 વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને ₹15 લાખનું વીમા કવચ પ્રદાન કરાયું અને 11 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ₹11,000 અર્પણ કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી, જેમાં 14 જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે ખૂબ દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ખાસ કરીને 11 દીકરીઓને, જરૂરિયાતમંદ પરિવારમાં જેમને દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી। આ ઉપરાંત મારા માધ્યમથી અને 78 વિધાનસભાના લાભાર્થી તરીકે 10,000 જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમાં આપવામાં, જેમાં વિધવા સહાય છે, અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે, આયુષ્માન ભારતની યોજના છે, કુંવરબાઈના મામેરાની યોજના છે, ફ્રી સિલાઈ મશીનની યોજના છે। આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા। સાથે 70 જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા। સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ 78 વિધાનસભાના વિસ્તારોની જે સમાજ વાઇઝ